ગાંધીનગર ઇન્ફોસિટી ક્લબ ખાતે રાગરાજ 2.0 લાઈવ કોન્સર્ટમાં ગુંજશે ગુજરાતી લોકસંગીત. ગાંધીનગરના ઇન્ફોસિટી ક્લબ ખાતે આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં લોક ગાયક રાજ ગઢવીના ભવ્ય લાઈવ કોન્સર્ટ રાગરાજ 2.0 અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી. આ ભવ્ય સંગીતમય કાર્યક્રમ 4 જુલાઈ સાંજે 7 વાગે ઇન્ફોસિટી ક્લબ ગાંધીનગર ખાતે યોજાશે. કાર્યક્રમમાં ગુજરાતી લોકસંગીતને આધુનિક સંગીત સાથે અનોખી રીતે રજૂ કરવામાં આવશે. આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું કે રાગરાજ 2.0માં આ વખતે દર્શકો માટે ખાસ એક નવી સરપ્રાઇઝ લોકગીતની રજૂઆત કરવામાં આવશે, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બનશે. સાથે જ યુવા પેઢી માટે ગુજરાતી લોકસંગીતમાં એક નવા અધ્યાયની શરૂઆત કરવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોન્સર્ટનું પ્લાનિંગ સન ઓફ જમાદાર ઇવેન્ટ્સ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ઇવેન્ટ્સ રિંજય ઇવેન્ટ્સ દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી રહી છે. રાજ ગઢવીએ જણાવ્યું કે ગુજરાતી લોકસંગીતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપવાના ઉદ્દેશ્ય સાથે આ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. પરંપરાગત લોકસંગીતને આધુનિક સંગીતના રંગ સાથે રજૂ કરીને દરેક વયના સંગીત પ્રેમીઓને એક યાદગાર અનુભવ આપવાનો પ્રયાસ કરવામાં આવશે. મારે કૃષ્ણ જોયા ના કોડ સૈયાર હાલો ને, મારે માધવ મળવાના મોહ સૈયાર હાલો ને, મારે કાનો જોયા ના કોડ સૈયાર હાલો ને, શ્રાવણ કિરી 8 में જન્મ્યા જાદવરાય, ગુગુડ કેરે ગામડે આજ સૌના હૈયે હરખનો માઈ સૈયાર હાલો ને, મારે કૃષ્ણ જોયા ના કોડ સૈયાર હાલો ને. 4 જુલાઈ ના ગાંધીનગરમાં પ્રથમ વખત રિજય ઇવેન્ટ્સ દ્વારા ખૂબ સુંદર મજાનું કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ માત્ર કોન્સર્ટ નથી, પણ આપણી લોક સંસ્કૃતિને જાળવી રાખવાનો એક ખૂબ સુંદર મજાનો અનોખો પ્રયાસ છે, જેમાં લોકગીતો, માતાજીના ભાવ તથા આપણને લોક સંસ્કૃતિને શોભે એવા ઘણા બધા ગીતો આવી રહ્યા છે. અને એક પ્રકારનું આપણી લોક સંગીતને શોભે એવા માતાજીના ભાવ લઈ લો, લોકગીતો લઈ લો, પછી દુહા છંદ લઈ લો, એવો બધો આનંદ કરવા માટે અમે આવી રહ્યા છે મારી સમગ્ર ટીમ સાથે 4 જુલાઈના રોજ ઇન્ફોસિટી ક્લબ એન્ડ રિસોર્ટમાં. તો આપ સર્વને આવવા માટે ભાવભર્યું આમંત્રણ છે. ખૂબ સુંદર મજાનું આયોજન છે. થોડી ઘણી ટિકિટ્સો બધી છે, તો આપ જલ્દીથી જલ્દી આવજો. આ આયોજનમાં, આ કોન્સર્ટમાં ખૂબ સુંદર મજાની બધી વ્યવસ્થા કરવામાં આવી છે. ખાણીપીણીથી લઈને, મહિલા સુરક્ષાથી લઈને, પાર્કિંગથી લઈને, આ ફેનપીટથી લઈને, ગોલ્ડનથી લઈને, પ્લેટિનિયમથી બધી ખૂબ સુંદર મજાનું આયોજન રિજય ઇવેન્ટ્સ દ્વારા કરવામાં આવ્યું છે. કેવા પ્રકારના લોક સંગીતનું આયોજન રહેશે અને કેવા સોંગ તમે ગાવાના છો? જી, જે સોંગ, જે આપણા ભજનો છે, જે પબ્લિકને અતિ પ્રિય છે, એમાં કંઈક નવીન આવી રહ્યું છે, અને એમાં કંઈક અમે આપ સર્વને સારું દેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આપનો કોઈ પ્રચલિત જે લોકોને ગમે છે કોઈ એવું લગભગ સરપ્રાઈઝ છે આપની, પણ તો પણ કઈ રીતનું રહેશે? જી, એ તો મારું કહેવાનું એમ છે કે ઈ સરપ્રાઈઝ છે. હું તમને ખાલી એટલું કહેવા માંગીશ કે ઈ આપણી લોક સંસ્કૃતિને શોભે એવું લોકગીત છે, અને જે લોકગીત ખૂબ જૂનું છે અને આપ સર્વને એટલું પ્રિય છે, જે હું સ્ટેજ ઉપરથી ગાઈશ એટલે આપ સૌ એને નિહાળશો, અને ચોક્કસપણે મને ખાતરી છે કે આપ સૌ ઈ ગીત ઉપર પ્રેમ આપશો જ. અને સરપ્રાઈઝ એટલે રાખું છું કે ત્યારે જે આનંદ હોય છે એ એક અલગ મને જોવા મળશે, મારો એક્સપિરિયન્સ એ અલગ રહેશે, એટલા માટે હું એ સરપ્રાઈઝ જ રાખું છું. પણ જે આપે કીધું એમ ફેમસ સોંગ છે, એની એક કડી હું સંભળાવી દઉં. ઓ અણિયાળી આંખ યાદ આવતી જી રે, ઈ અણિયાળી આંખ યાદ આવતી જી રે, દલડે લાગી છે આગ હો જી રે, આવું છું મળવા તારે કાજ, એ તેવાલમ યાદ આવજો, નણદલ ના વીર વિનાયક લાહો જી રે, નણદલ ના વીર વિનાયક લાજી રે.